ગોંડલના સુલતાનપુર ગ્રામ પંચાયત ખાતે ટેકાના ભાવે મગફળીના ફોર્મ ભરવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સરકારશ્રીના દ્વારા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી મારફતે થતી નોંધણી ટેકનિકલ ખામીને કારણે અટકી જતા ખેડૂતો નોંધણી કરી શક્યા ન હતા। ખેડૂતો બહોળી સંખ્યામાં ગ્રામ પંચાયત કચેરી ઉમટી પડ્યા હતા, પરંતુ નોંધણી ન થઈ શકવાને કારણે તેઓ ભારે નારાજ થયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુલતાનપુર ખેડૂતો તરફથી સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે હાલની 15 દિવસની મર્યાદાને લંબાવીને ઓછામાં ઓછા 30 દિવસ એટલે કે 1 મહિનો કરવાની જરૂર વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર લાભ મળી શકે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। आज रोजे सुल्तानपुर ग्राम पंचायत खेडूतो भेगा थया है ऑनलाइन करवा मांडवीना बाबतमां। तो मशीन धीरे हालता होय गुजराती भाषामां अमारे खेडूतोनी तो सरकारश्रीने विनंती करवामां है कि आ 15 दिवसना महीनो दिवस कोई पण भोगे करवा ज पड़े। तो अमारा सरकारनी खेडूतोने विनंती छे कि 1 महीनो मुदत लंबावी अने खेडूतोने राहत आपे आवी। आज रोज खेडूतने मगफळीना जे ऑनलाइन फॉर्म चालू करवाना होय અને સર્વર ધીમું હોય, અત્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતે લોકો એકઠા થયા હોય અને સર્વર હાવ ધીમું હાલે છે। તો સરકારશ્રીને અમારે ગ્રામ પંચાયત સુલતાનપુર વતી એવી નમ્ર વિનંતી કરી છે કે ભાઈ ખેડૂ અત્યારે બહુ હેરાન થાય છે અને સર્વર થોડું કાંઈક નેટ આવે એવું કરે તો ખેડૂ હેરાન ન થાય। અને બીજું એ કે ખેડૂની એવી માગણી છે કે 15 તારીખ સુધીની જે મુદત છે એમાં 1 મહિનો કરે એવી સરકાર શ્રીને અમે નમ્ર વિનંતી કરી છે સુલતાનપુર ગ્રામ પંચાયત વતી।